સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન બહાર જ થઈ ગઈ ઝપાઝપી, જેમાં ગઈકાલે રાતનો ઝઘડો હતો। સમાધાન માટે બંને પક્ષોના લોકો પહોંચ્યા હતા અને કોઈ બાબતના કારણોસર ફરિયાદી પક્ષ ઉપર હુમલો કરવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપો ફરિયાદી લગાવી રહ્યા છે અને આ મામલાનો વિડીયો પણ સામે આવ્યો છે। શું ઘટના છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે સોશિયલ મીડિયા પર સુરતના પોલીસ સ્ટેશનના બહારનો વિડીયો ખૂબ ચર્ચામાં આવ્યો છે। સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન કહેવાઈ રહ્યું છે કે જ્યાં બપોરના સમયે બે પક્ષો વચ્ચે મારામારીના દ્રશ્ય સામે આવ્યા। હવે ઘટના એવી છે કે જે ફરિયાદી છે તેઓનું કહેવું છે કે એક દિવસ અગાઉ રાત્રિ દરમિયાન તેમનો કોઈ બાબતોસર આરોપીઓ સાથે ઝઘડો થયો હતો, ત્યારે સામેવાળી પાર્ટીના જે માણસો છે ત્યાં પહોંચ્યા હતા। જે ફરિયાદી છે આ કેસના તે બાઇટ આપી રહ્યા હતા અને આ દરમિયાન સમાધાનને લઈને બંને પક્ષો ભેગા થવાના હતા ને કોઈ બાબતે બોલાચાલી થઈ, વિવાદ વકર્યો ને વાત છે તે ઝપાઝપી સુધી પહોંચી તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। જેમાં ચાલુ ઇન્ટરવ્યૂમાં ફરિયાદી વાત કરી રહ્યા હતા ત્યારે પાછળથી કેટલાક શખ્સો આવે છે, ત્યાર પછી જોવા જેવી થાય છે ને ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પહેલા આપ દ્રશ્ય જો। आपका नाम? मेरा नाम कुंदन मानसिंह राजपूत है। मैं इधर समाधान करने के लिए आया था। किस मैटर में? कल रात को झगड़ा हुआ था, उस हिसाब से समाधान करने आया था। बाकी पूरा लिखान वकील के हाथ से लिखान उखान करा के जमा करवा दिया पीएसओ में, और ये मेरा रिसीव कॉपी मैंने ले लिया है। उसके बाद हम लोग यहाँ पे खड़े थे चाय पीने के लिए। सामने वाली पार्टी आई, कम से कम 12-20 लोगों को पहले अंदर डालो, अंदर आ जाओ। આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ડિંડોલી પોલીસ સ્ટેશન બહારનો છે। ત્યાં જે ઘટનાક્રમનું નિર્માણ થયું ત્યારે ત્યાં હાજર પોલીસ જવાનો દ્વારા પણ બંને પક્ષોને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા અને જે મારામારીના ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ જગાવી રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।